સુરત શહેરના વેડ રોડ પર આવેલા નાસિરનગર ડિમોલિશન મામલે નવા ખુલાસા સામે આવ્યા છે, જે બિલ્ડરના હિતમાં 100થી પણ વધુ મકાનો તોડાયા હોવાના આક્ષેપ સુરત મહાનગરપાલિકા અને પોલીસ પર કરવામાં આવ્યા છે। તે બિલ્ડરના પ્રોજેક્ટ માટે મંજૂરી વિના બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ ગયું હોવા છતાં પણ તંત્રની કાર્યવાહી સામે સવાલ ઊભા થયા છે। હાલ ગેરકાયદે બાંધકામ અંગે નોટિસના ખેલ શરૂ થયાનું પણ સામે આવ્યું છે। સુરત શહેરના વેડ રોડ પરના નાસિરનગરમાં 100થી પણ વધુ મકાનોના ડિમોલિશન બાદ હવે ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગરમાયો છે। સ્થાનિકો સાથે કોંગ્રેસના નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ કરેલ આક્ષેપ મુજબ રસ્તો આપવાના નામે ગરીબોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। જોકે વિવાદિત જમીનને અડીને આવેલી જગ્યા પર છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ મંજૂરી વિના 12 જેટલા ટાવરનું બાંધકામ ધમધમી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાએ બિલ્ડરને માત્ર ખોદકામ પૂરવા માટેની નોટિસ ફટકારી છે, પરંતુ બેઝમેન્ટ સુધીનું બાંધકામ થઈ જવા છતાં કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો અહીંયા ઊભા થયા છે। બીજી તરફ 100થી પણ વધુ મકાનો કોણે તોડ્યા અને કોના ઇશારે કાર્યવાહી થઈ તે હજુ પણ રહસ્ય અકબંધ બની રહ્યું છે। સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતા અને માજી કોર્પોરેટર અસલમ સાયકલવાલા। આપણા ધ્યાન પર આવી કે 30/5/2026ના રોજ બાજુના બિલ્ડરના પ્રોજેક્ટને નોટિસ આપવામાં આવી। નાસિરનગરના 100 કરતાં વધારે પરિવારોને એક જ ઝાટકે બુલડોઝર ફેરવીને ઘર જોવાના કર્યા હતા। એ જ દિવસે નોટિસ અહીંયા આપવામાં આવી એ જ તારીખની કે ભાઈ તમે તાત્કાલિક ખાડાનું પુરાણ કરો ને તમારા બાંધકામની કોઈ પણ પ્રકારની મંજૂરી નથી। જો કોઈ પણ પ્રકારની મંજૂરી નથી તો આટલો મોટો બાંધકામ કોના ઇશારે થયું અને બાંધકામ અટકવાની ને બંધ કરવાની વાત દૂર થઈ, આજે પણ બાંધકામ ચાલી રહી છે અવિરતપણે। જો આ બિલ્ડરનું બાંધકામ તમે અટકાવી નથી શકતા એનો મતલબ આ છે કે આ જે બિલ્ડર છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર હોઈ શકે, કાં તો ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાનો જમાઈ હોઈ શકે, કાં તો મનપામાં બેઠેલા ઉચ્ચ અધિકારીનો બનાવી હોઈ શકે, તો જે કાયદેસર કાર્યવાહી નથી કરી શક્યા। શહેરમાં આજે કોઈ સામાન્ય પ્રજા કે સામાન્ય લોકો મધ્યમ વર્ગનો પરિવાર 3+2 માળ કે 3 માળ બનાવે તો મહાનગરપાલિકાનું તંત્ર જઈને એને કાયદેસરની કાર્યવાહી કરે, જીપીએમસી એક્ટ બતાવી દે, બીપીએમસી એક્ટ બતાવી દે, લાખો રૂપિયા પેનલ્ટી ચાર્જ વસૂલ કરે, ડિમોલિશન કરતા હોય તો અહીંયા લોકો કેમ એમની કાર્યવાહી કરતા નથી? આખરે અધિકારીઓ પ્રજાના નોકર છે, પરંતુ અહીંયા અધિકારીઓ બિલ્ડરના નોકરો એ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે, એટલે જ કાર્યવાહી કરતા નથી। આજે મ્યુનિસિપલ કમિશનરને અમે રૂબરૂ મળવાના છે, એમના ધ્યાન પર આ બાબત લાવીશું અને જો મ્યુનિસિપલ કમિશનર પણ કોઈ એક્શન ના લે તો એનો મતલબ આ થઈ ગયો છે કે એ પણ આ બિલ્ડરના આર્થિક દબાણમાં હશે, એટલે એક્શન કંઈ કાર્યવાહી કરી શકતા ન હશે। ત્યારે હવે જોવું રહ્યું કે નાસિરનગરના ભૂતિયા ડિમોલિશન મામલે વિવાદિત બિલ્ડરના બાંધકામ અંગે પાલિકા આગામી દિવસોમાં શું નિર્ણય લાવે છે।